આ અંદરનો ભાગ છે. ચારે બાજુ પિલ્લર જ પિલ્લર જોવા મળી રહ્યા છે. ભાઈ સાહબ क्या चीज़ है भाई भाई. Oh, let's see what is this. Oh, it's some kind of, let's go. What is this? મસ્જિદની અંદર આ શું છે? શિવલિંગ જેવું લાગે છે ને ઉપર મુંગટ ભગવાનનું હોય એવું. લેટ્સ ચેક ઇટ અગેન. સ્ટીલ અહીંયા બી સેમ પેટર્ન છે, સેમ. વાવ, જો લાગે છે શિવલિંગ જેવું અને ઉપર ભગવાનનું પેલું મુંગટ ટાઈપ હોય ને એવું. આવું છે તો પછી એને મસ્જિદ નામ કેમ આપ્યું? જામા મસ્જિદ, સોરી જામી મસ્જિદ. યા ઉપર છે ઉર્દુમાં કંઈક લખેલું. ઓ માય ગોડ. ઉપર છે અરબિયન ભાષા, ઉર્દુ યા અરબિયન, આઈ ડોન્ટ નો. અને નીચે છે ભગવાનના શિવલિંગ જેવું, સમથિંગ લાઈક ડેટ. ઓ સિરિયસલી? OMG. યા સ્ટીલ અહીંયા આગળ બી સેમ વસ્તુ છે. બટ એની ઉપર જુઓ, એની ઉપર બી સેમ પેટર્ન છે. પાણીનું આપણે હોય એવી રીતે. અને આ છે એ. હા, સિરિયસલી. ઓ માય ગોડ. લેટ્સ ચેક ઇનસાઇડ. હવે આ શું છે આઈ ડોન્ટ નો, બટ બધે પિલ્લર જ પિલ્લર ને ઘૂંઘટ જ ઘૂંઘટ છે. ભાઈ સાહાબ શું છે ભાઈ. ચાલો અંદર જઈએ. ઓ માય ગોડ. સ્ટીલ આ શું છે? ઓ, મસ્જિદની અંદર ધીસ કાઇન્ડ ઓફ. OMG. Seriously? What is this? Oh. અહીંયા તકતી નથી પાછી. અહીંયા બી સેમ વસ્તુ છે. મે બી પહેલાં મંદિર હોય ને દેન પછી મસ્જિદ બનાવી દીધી હોય. પોસિબિલિટીઝ. ભાઈ સાહેબ, ભાઈ સાહેબ, પિલ્લર જ પિલ્લર છે. એટલા બધા પિલ્લર છે ને કે એવું લાગે કે ભૂલૈયામાં આવી ગયા હોય આપણે. જ્યાં જોવો ત્યાં પિલ્લર. લેટ્સ સી બીજું કંઈ જોવા મળે તો. શું છે આની અંદર? ઓ વાવ. ઉપર જવાનો દરવાજો છે, સીડી છે. દરવાજો લોક કરી દીધો છે. Let's see, bro. જો અહીંયા બી સેમ વસ્તુ છે, પણ ઉપર પેલા જે તકતી લગાવી છે એવી તકતી અહીંયા નથી. છે ને? જો ભગવાનની ઘંટડી જેવું છે, ફીલ થઈ રહ્યું છે અહીંયા આગળ. છે ભગવાનની ઘંટડી ટાઈપ જેવો શેપ છે, જે હિન્દુ મંદિરોમાં અને બધે જોવા મળતો હોય છે જનરલી. પણ ખબર નથી પડતી કે આ
મંદિર છે કે મસ્જિદ છે? લખ્યું તો મસ્જિદ છે બટ સ્ટીલ. ઓ માય ગોડ. ચલો ભાઈ 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 ભાઈ, આપણે એક ભાઈ છે એમને પૂછીએ, સાફ સફાઈવાળા. આપણે આમાં શિવલિંગ જેવું લાગે છે ને મસ્જિદ કેમ છે એવું? એવું છે? કેમ કે અહીંયા મેં જોયું તો શિવલિંગ જેવું છે, પેલું પાણી પડે છે, ઘંટરી ટાઈપ છે. એવું છે? ક્યાં છે હાથી? ને એવું ના ખબર પડી, સાથિયા ને એવું ના દેખાયું. હા હા હા. અચ્છા એવું છે. ઓ વાવ. તો મસ્જિદ છે લખ્યું તો જામી. અચ્છા પહેલા ભેગું હતું એમ ને? ઓકે. કેમ કે વચ્ચે અહીંયા બે જગ્યાએ તકતીમાં એવું છે કે પેલું અરબી ભાષામાં લખ્યું હોય ને એવું છે, બાકી બધે તો છે તો પેલું ભગવાનનું જ એવું લાગે. અચ્છા ઓકે. હા એવું જ લાગ્યું મને. વચ્ચે છે એમ ને? ઓકે જોઈ લઉં. ચલો અહીંયા વચ્ચે. ઓકે લેટ્સ સી સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. વાવ યાર. પહેલાં હિન્દુઓનું હતું, દેન પછી મુસ્લિમ રૂલર્સે એની પર રાજ કર્યું છે ભાઈ. સ્ટીલ ઓ માય ગોડ. વોટ ઇઝ ધીસ? ઓકે. એ ભાઈનું કહેવું એમ હતું કે આ જે છે હાથીની પ્રતિમા છે, જે પહેલાં હિન્દુ દેવી દેવતાઓનું સ્થાન હતું, જે પછી મુસ્લિમ રૂલ્સે એને લઈ લીધું ખુદના અંડરમાં. વાવ યાર, સો ઇન્ટરેસ્ટિંગ. ચલો લેટ્સ સી. બહાર જઈએ. હા છે એનો સેન્ટર ઓફ પોઈન્ટ. ઓ માય ગોડ, અમેઝિંગ. વાવ. લેટ્સ ગો. જો અહીંયા બી સમથિંગ લાઈક છે. ભાઈ સાહેબ, વાવ. બે ગુમ્મટ છે મોટા મોટા. વાવ અમેઝિંગ યાર. આ છે કોઈની દરગાહ બનાવી દીધી છે મે બી. હા લેટ્સ સી. ચાલો આપણે એક બીજી જગ્યા પર જઈને જોઈએ કે શું કંઈ નવું મળે છે. લેટ્સ ગો. વાવ, ઇટ્સ અમેઝિંગ. વાવ યાર. છે કુંડ ને એવું. લેટ્સ ગો. આજે તો બહુ ચાલવાનું થઈ ગયું ભાઈ. 2000 સ્ટેપ્સ ચાલીને પાવાગઢ પર મંદિરે દર્શન કર્યા. ફાઇનલી જવું તું રોપવેમાં, પણ ભગવાનની ઈચ્છા. હવે આપણે અહીંયા આગળ જોઈએ છે. વાવ, સો વાવ, અમેઝિંગ પ્લેસ યાર. આફ્ટર ઓલ ડેટ સો પીસફુલ. વાવ યાર. જે પહેલાં આપણા રાજાઓ મહેલ કે ઇમારતોની જોડે બનાવતા હતા નાહવા માટેના કુંડ, એ છે જે વર્ષો જૂના છે. 15મી સદીના બનાવેલો. હજી બી આ ખબર નહીં પાણી ક્યાંથી આવતું હશે, આટલું બધું લીલવાળું પાણી. ચલો ભાઈ
હવે આપણે જઈશું બહાર.